શિક્ષણ વેપાર નથી, સંસ્કારનું સિંચન કરાવતું એક મંદિર છે. ત્યારે વેપારીકરણને ટક્કર મારતી સરકારી સ્કૂલ સુરતમાં આવેલી છે, જેનું નામ છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક સ્કૂલ અને શ્રી પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક સ્કૂલ. આ સ્કૂલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જ છે, પરંતુ તેને વિદ્યા ભારતી દ્વારા દત્તક લેવામાં આવી છે અને વિદ્યા ભારતીના વિચારો પ્રમાણે જ ચલાવવામાં આવે છે. અહીં શિક્ષાની સાથે સાથે સંસ્કારનું સિંચન થાય છે. તમે સ્કૂલની દિવાલોથી લઈને વર્ગખંડ અને પિલર જોશો તો તમામ વસ્તુ તમારી સાથે વાત કરતી હોય તેવો આભાસ થશે, કારણ કે દરેક જગ્યાએ કંઈક ને કંઈક લખવામાં આવ્યું છે. વર્ગખંડમાં પણ સારા શિક્ષણની સાથે સારા સંસ્કાર આપવામાં આવે છે. ગમ્મતની સાથે જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, વિદ્યા ભારતી દ્વારા ચલાવવામાં આવતી આ સ્કૂલમાં એડમિશન માટે પડાપડી થાય છે. અહીં 4500 બાળકો અભ્યાસ કરે છે અને આ વર્ષે 800 બાળકો વેઇટિંગમાં છે. અહીંયા દર વર્ષે પ્રવેશ પ્રક્રિયા વખતે ઘણા બધા બાળકો વેઇટિંગમાં રહી જાય છે. એનું કારણ અહીંની શિક્ષા જે વ્યવસ્થા છે એ છે. અહીંનું શિક્ષણ અને સંસ્કાર આ બંને છે. અહીંયા માત્ર અને માત્ર કન્ટેન્ટ બેઝ શિક્ષણ નથી આપવામાં આવતું, સાથે સાથે સંસ્કારલક્ષી શિક્ષણ આપવામાં આવે છે. જેમની હું તમને વાત કરું તો વેદારંભ સંસ્કારથી લઈ જન્મદિવસ ઉત્સવ પણ અહીંયા અગ્નિહોત્રમ યજ્ઞ દ્વારા ઉજવવામાં આવે છે. ઉપરાંત અહીંયા કોઈ પણ પ્રકારનું જંક ફૂડ છે એ બાળકો લેતા નથી, બહાર પણ લેતા નથી. તમામ બાળકો અહીંયા મધ્યાહન ભોજન યોજનાનો ખૂબ સરસ રીતે લાભ લે છે. 100% બાળકો અહીંયા ભોજન લે છે. વિદ્યા ભારતીમાં સામાન્ય વર્ગના અને શ્રમિકોના બાળકો તો છે જ, પરંતુ તેની સાથે સાથે આઈએએસ અને ડોક્ટરોના બાળકો પણ ભણે છે. અહીંયા આપણે પ્રવેશ પ્રક્રિયા ડ્રો દ્વારા કરીએ છીએ, એટલે ભણતા બાળકો જે અહીંયા છે એ મજૂરી કરનાર વર્ગ છે એમના બાળકો પણ છે, અને જેની પાસે મર્સિડીઝની સગવડ છે એમના પણ બાળકો છે. એટલે ટૂંકમાં કહું તમને તો રત્ન કલાકાર છે, ટેક્સટાઇલના ઉદ્યોગપતિઓ છે, ડોક્ટર, એમડી કે એમએસ હોય એવા લોકો, સરકારની અંદર ક્લાસ 1 તરીકે ફરજ બજાવતા હોય એમના બાળકો છે. મારા પોતાના બાળક પણ છે, GR નંબર 1 મારા બાળકનો જ છે, અને અમારા ઘણા બધા શિક્ષક મિત્રો છે એમના બાળકો પણ આ શાળામાં અભ્યાસ કરે છે. વિદ્યા ભારતી દ્વારા સંચાલિત સુરતની આ સ્કૂલમાં આવતા દરેક બાળકો જંક ફૂડથી દૂર રહે છે, કારણ કે અહીં બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન આપવામાં આવે છે અને બાળકો પંગતમાં બેસીને જમે પણ છે. જો કે આ કાર્યમાં રોજ સ્કૂલને વાલીઓ મદદરૂપ થાય છે. આ શાળાની અંદર વાલીઓનો એટલો સહયોગ મળેલો છે કે કોઈ પણ પ્રકારનું અહીંયા પ્રસંગ હોય, કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ હોય, શાળાની સફાઈ કરવાની હોય, મધ્યાહન ભોજનની અંદર પીરસવા માટે જરૂરિયાત હોય તો પૂરતો સહયોગ વાલીઓનો પ્રાપ્ત થાય છે અને કાયમ માટે એ તત્પર રહે છે. આમ વિદ્યા ભારતી સંચાલિત નગર પ્રાથમિક સમિતિની આ સ્કૂલ લોકોની પસંદ બની છે. એટલું જ નહીં, અહીં ભણાવતા શિક્ષકોના બાળકો પણ આ જ સ્કૂલમાં ભણે છે. તેથી જ સુરતની આ સ્કૂલની ડિમાન્ડ હંમેશા રહે છે અને અહીં એડમિશન માટે દર વર્ષે વેઇટિંગ લાગે છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.